સુરેન્દ્રનગરના ભડુલામાં ખનીજ માફિયાઓને કાયદાનું છેવટે ભાન કરાવાયું છે। અધિકારીની ટીમને ધમકી આપનાર આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો। આરોપીઓએ થોડા દિવસ પહેલા સરકારી ગાડી પર ધોકા માર્યા હતા। આરોપીઓએ નાયબ મામલતદારની ટીમને આપી હતી ધાકધમકી। આરોપીઓએ સ્ટાફ સાથે મારામારી કરી હતી। પોલીસે આરોપીઓને કરાવ્યું છે આ રીતે કાયદાનું ભાન। રસ્તા પર વરઘોડો કાઢીને આરોપીઓને કાયદાનું ભાન કરાવાયું હતું। ત્યાં ભડોલા વિસ્તારમાં જગ્યા ઉપર આવી અને તમે આ જગ્યાએ કેમ વારંવાર ચેકિંગ કરવા માટે થઈને આવો છો એ બાબતે એમની સાથે છે જીભાજોડી કરી, મગજમારી કરી અને એમને ગાળાગાળી અને ધમકીઓ આપેલી હતી અને એમના સ્ટાફ સાથે મારામારી પણ કરેલી હતી। જે આરોપીઓ છે એની શોધખોળ માટે થઈને સતત પ્રયત્ન ચાલુ હતા અને આજરોજ ચોટીલા તરફનો જે રસ્તો છે ત્યાંથી આ બંને ત્રણમાંથી જે બે આરોપીઓ છે જયપાલ રમેશભાઈ અલગોતર અને રવિ ઉગાભાઈ પરમાર, આ બે આરોપીઓને અટક કરવામાં આવેલા છે।